પાટણ 3 લોકસભા કાંકરેજ મત વિસ્તારમાં થરાખારિયા રોડ પર કોંગ્રેસ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। કાંકરેજ તાલુકાના થરા ખાતે સંત શ્રી સદારામ બાપુના ફોટાની સ્થાપના કરી દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે રિબિન કાપી કોંગ્રેસના કાર્યાલયનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શિવાભાઈ ભુરિયા દ્વારા જગદીશભાઈ ઠાકોરને બહુમતીથી જીતાડવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું તેમજ ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ઠાકોર સેનાના પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે પાટણ લોકસભાની ચૂંટણીને લઈને થરા મુકામે કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। કોંગ્રેસના કાર્યાલયના ઉદ્ઘાટન અને કાર્યકર્તાઓની મિટિંગ અમે લોકો સુધી એવો સંદેશો પકડવા માગે છે કે રાહુલ ગાંધીએ અત્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। ગરીબો માટેની ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે। યુવાન મિત્રો બેરોજગાર છે એમને રોજગારી આપવા માટે વાર્ષિક 72,000 રૂપિયા દરેકના ખાતામાં નોકરીની જાહેરાત ચૂંટણી ઢંઢેરા જાહેરાત કરી છે। આ સંદેશો ઘણી બધી ચૂંટણી ઢંઢેરામાં આવી સારી વાતો છે। એ ચૂંટણી ઢંઢેરામાં એક વ્યક્તિ સુધી પહોંચાડી અને ગુજરાતની પ્રજાને ભાજપના જૂઠાણો અને કોંગ્રેસે કરેલા કામો અને હાલનો ચૂંટણી ઢંઢેરો પહોંચાડી અને અમે અમારી તમામ બહુમતીથી સીટો જીતે એવી અમે અમારી ખૂબ લાગણી છે। અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું એના વિશે આપણે શું કહેવું છે? અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું એ બાબતે હું કોઈ કહેવા માગતો નથી। એ અલ્પેશભાઈનો વિષય છે અને બાકી ઠાકોર સમાજનો વિષય છે। એ બાબતમાં હું કંઈ કહેવા માગતો નથી। 3 પાટણ લોકસભા કોંકરેજ વિધાનસભાની આજના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા માનનીય દિયોદરના ધારાસભ્ય માનનીય શ્રી ભુરાબા શિવાભાઈ ભુરિયા સાહેબ, કોંકરેજના માજી ધારાસભ્ય માનનીય ધારસીબા અને કોંકરેજ તાલુકાનું નેતૃત્વગણ સૌ હાજર રહી અને આજના પ્રસંગે કોંકરેજ તાલુકામાંથી એક જ આપણા પનોતા પુત્ર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે સૌને તન અને મન ધનથી એવો જ વિચાર છે કે આપણો પનોતો પુત્ર ચૂંટણી લડી રહ્યો છે। જ્યારે આપ સૌ સાથે મળી અને આ કાંકરેજમાંથી વધુમાં વધુ લીડ કાઢી અને તેઓ વિજય બને એ સાથે અમે સૌ આગળ વધી રહ્યા છીએ અને આજે અમારા કાર્યાલયને અહીં અમે ખુલ્લું મૂકીએ છીએ। ભગવાન રાયગઢ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ।